નમસ્તે બાળકો, કેમ છો? મજામાં ને? આજે આપણે શીખીએ પૂર્ણાંક સંખ્યા પર. પૂર્ણાંક સંખ્યા છે મતલબ સંખ્યા રેખા છે, એના પરથી ગ્રેટર દેન ઓર લેસ દેન ચિહ્ન મૂકો. તો હવે હું તમને શીખવાડી રહી છું સંખ્યા રેખા કેવી રીતે બનાવવાની. તો સીધી લાઈન દોરવાની, આ રીતે બે સાઈડ તીર કરવાનું, બરાબર વચ્ચે 0 મૂકવાનો. આ 0 આવી ગયા, તેની આ સાઈડ એટલે હાંસિયાવાળી સાઈડને ડાબી બાજુ કહેવાય, આ સાઈડને જમણી બાજુ કહેવાય, અને આ રેખાને સંખ્યા રેખા કહેવાય. તો આ સંખ્યા રેખાની ડાબી બાજુ માઇનસ વાળી એટલે ઓછા વાળી એટલે કે ઋણ સંખ્યા આવે, અને આ બાજુ જમણી બાજુ એ ઘન સંખ્યા એટલે કે વત્તા વાળી સંખ્યા આવે. હવે તમારે અહીંયા નંબર લખવાના છે. તો જમણી બાજુ એ ઘન સંખ્યા લખવાની એટલે કે 1 ડોટ કરીને 1 2 3 4 5 6 7 8 છેક 9 10 11 12 સુધી નહીં આવે, પણ મારી સંખ્યા રેખામાં આટલી જ સંખ્યા આવે છે. ડાબી બાજુએ આની વિરોધી સંખ્યા લખવાની એટલે કે માઇનસ 1 એટલે -1, -2, -3, -4, -5, -6 આવે. હવે આપણે અહીંયા ચિહ્ન મૂકવાનું કીધું છે કે નાના અને મોટાનું ચિહ્ન મૂકવાનું છે. તમારે યાદ રાખવાનું, જે સાઈડ મોટા હોય ને ત્યાં મગરમચ્છ એને ખાવા જાય એટલું યાદ રાખવાનું. તો ફિશ એ સાઈડ એનું મોઢું ખુલે. બીજું એક અહીંયા રીત છે કે આપણે ડાબી બાજુથી જમણી બાજુ જઈએ, જેમ આમ જઈએ એમ સંખ્યા મોટી થતી જાય એટલું યાદ રાખવાનું. મતલબ આ -6 છે, એનાથી મોટા -5, -5 થી મોટા -4, -4 થી મોટા 1, 1 થી મોટા 5, 5 થી મોટા 8. તો જેમ હું આમ રસ્તામાં જઈશ ડાબી બાજુથી જમણી બાજુ સંખ્યા મોટી થશે. તો મારી પાસે છે 3 અને 4. તો મારા 3 અહીંયા છે, 4 આ છે. તો આ સાઈડ આવ્યા 4 જમણી બાજુએ, એટલે 4 સાઈડ ફિશ જશે એટલે કે 4 મોટા. આ સાઈડ મોઢું ખુલ્લું રહ્યું તો આને લેસ દેન કહેવાય. 0 અને 2, 0 આ છે, 2 આ છે. તો આ 0 છે અને 2 છે, જમણી બાજુ 0 અને 2 ની અંદર 2 આવ્યા, મતલબ 2 સાઈડ ફિશ ખાશે એટલે થયું લેસ દેન. 6 અને 8, આ 6 છે, આ 8 છે, જમણી બાજુએ 8 આવ્યા. જે સાઈડ મોટા ત્યાં મોઢું ખુલ્લું, ફિશનું યાદ રાખવાનું. 7 4, આ 7 છે, અને આ સાઈડ આપણે આવીએ તો 4 છે. આ 7 છે, અહીંયા 4 છે, જમણી બાજુએ 7 આવ્યા. 7 અહીંયા છે એટલે મોઢું માછલીનું આ સાઈડ ખુલ્લું રહેશે. 5 અને 2 છે, 5 અહીંયા છે, 2 આ છે, જમણી બાજુ 2 અને 5 ની જમણી બાજુ આ સાઈડ 5 આવ્યા, માછલી એ સાઈડ જશે. આને ગ્રેટર દેન વંચાય, મતલબ 5 ગ્રેટર દેન 2. 1 અને 10 છે, 1 અહીંયા છે, સંખ્યા રેખામાં છે નહીં તો હું અહીંયા એડ કરી શકું ને. આ 9 અને 10, આ 1 છે ને આ 10 છે. જમણી બાજુ 10 આવ્યા, 10 મોટા, તો માછલી એ સાઈડ થશે. થેન્ક યુ.